ભારતનો ઇતિહાસ 100 પ્રશ્નો મોસ્ટ આઈએમપી ભાગ 2 એક ભારતમાં પોર્ટુગીઝો એટલે કે ફિરિંગીઓના શાસનનું વડું મથક કયું હતું? ગોવા. 2 બંગાળમાં દ્વિમુખી શાસનની સ્થાપના કરનાર અંગ્રેજ ગવર્નર કોણ હતો? રોબર્ટ ક્લાઇવ. 3 પ્લાસીનું યુદ્ધ કેટલા દિવસ લડાયું હતું? 1 દિવસ. 4 અંગ્રેજોએ કયા સ્થળે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી? લંડન. 5 બ્રિટિશ ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? વોરન હેસ્ટિંગ. 6 ભારતમાં આધુનિક ડબનું ન્યાયતંત્ર કોણે સ્થાપ્યું હતું? લોર્ડ કોર્નવોલિસે. 7 ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરનાર ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ કોર્નવોલિસ. 8 કોર્નવોલિસ કોડ કયા વિષયનું પુસ્તક છે? કાયદો. 9 ભારતમાં સહકારી યોજના દાખલ કરનાર ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ વેલ્સી. 10 ભારતમાં શીખોને હરાવીને પંજાબના પ્રદેશો મેળવનાર અંગ્રેજ ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ હાર્ડિંજ. 11 ભારતમાં ખાલસા પદ્ધતિ દાખલ કરીને અંગ્રેજોને સર્વોપરિતા સ્થાપનાર ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ ડેલહાઉસી. 12 ભારતમાં સૌપ્રથમ અંગ્રેજ કેળવણીનો આરંભ કોના સમયમાં થયો? લોર્ડ વિલિયમ બેન્ટિંગ. 13 ભારતમાં ઠગોના નાશ કરનાર લોકપ્રિય ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ વિલિયમ બેન્ટિંગ. 14 ભારતમાં કઈ સાલની ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત આવ્યો? 1858. 15 ભારતમાં કોના સમયમાં મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ? લોર્ડ કેનિંગ. 16 ભારતમાં બંગાળ પ્રાંતમાં પહેલી વસ્તી ગણતરી કોણે કરાવી હતી? લોર્ડ મેયો. 17 સમગ્ર ભારતમાં વહેલી વસ્તી ગણતરી કોણે અને કઈ સાલમાં કરાવી હતી? લોર્ડ રિપન. 1881. 18 કેસર એ હિંદનો ઇલકાબ કોને અપાયો હતો? ગાંધીજીને. 19 ભારતમાં સ્થાનિક સ્વરાજ્યના પિતા કોણ ગણાય છે? લોર્ડ રિપન. 20 1992નો ઇન્ડિયા કાઉન્સિલ એક્ટ કોના સમયમાં પસાર થયો હતો? લોર્ડ લેન્સડાઉન. 21 બ્રિટિશ ભારતના છેલ્લો ગવર્નર જનરલ કોણ હતો? લોર્ડ માઉન્ટબેટન. 22 ભારતમાં 19મી સદી દરમિયાનના સામાજિક ધાર્મિક સુધારામાં કોનો સમાવેશ થાય છે? રાજા રામમોહન રાય, મહર્ષિ દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ. 23 બ્રહ્મો સમાજના સ્થાપક કોણ હતા? રાજા રામમોહન રાય. 24 વેદ તરફ પાછા વળોનું સૂત્ર કોણે આપ્યું છે? સ્વામી દયાનંદ સરસ્વતીએ. 25 સ્વામી વિવેકાનંદે કઈ સંસ્થાની સ્થાપના કરી? રામકૃષ્ણ મિશન. 26 ભારતમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? કર્નલ આલ્કોટ અને મેડમ બ્લેવેટ્સ્કી. 27 અલીગઢ મુસ્લિમ શાળાના સ્થાપક કોણ હતા? સર સૈયદ અહેમદ. 28 પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી હતી? મહાદેવ ગોવિંદ રાનડે. 29 ભારતમાં કોનો વહીવટ દરમિયાન તાર ટપાલ પદ્ધતિની શરૂઆત થઈ? લોર્ડ ડેલહાઉસી. 30 ભારતમાં સૌપ્રથમ અંગ્રેજી સાપ્તાહિક કયું હતું? બેંગોલ ગેઝેટ. 31 ભારતમાં સૌપ્રથમ રેલવે કયા 2 સ્ટેશનો વચ્ચે શરૂ થઈ? મુંબઈ અને થાણા વચ્ચે. 32 આધુનિક જાહેર ટપાલ સેવાઓની આરંભ કઈ સાલમાં થયો? 1837. 33 1857ના વિપ્લવનો પ્રથમ શહીદ કોણ હતો? મંગળ પાંડે. 34 1857નો વિપ્લવ થયો તે સમયે દિલ્હીનો મુગલ બાદશાહ કોણ હતો? બહાદુર શાહ ઝફર. 35 1857ના વિપ્લવ દરમિયાન કાનપુરની નેતાગીરી કોણે લીધી હતી? નાના સાહેબે. 36 નીચેનામાંથી કયા વિદ્વાનોને 1857ના વિપ્લવનો ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવ્યા છે? વિનાયક સાવરકર. 37 શ્રી વિનાયક સાવરકર નીચેના પૈકી કયું પુસ્તક લખ્યું છે? ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ 1857. 38 સ્વતંત્ર ભારતના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા? શ્રી રાજગોપાલાચાર્ય. 39 ભારતની રાષ્ટ્રીય ચળવળના કયા સ્વાતંત્ર્ય વીરનું પાછળથી આધ્યાત્મિક ક્ષેત્રના સન્માનીય નેતામાં પરિવર્તન થયું? મહર્ષિ અરવિંદ. 40 મુગલ દરબારના શહેનશાહ સર્જકો તરીકે કોણ પ્રખ્યાત હતું? શેરભાઈઓ. 41 વિજયસ્તંભ ક્યાં આવેલો છે? ચિત્તોડ. 42 ઇન્દિરા ગાંધી કયા વર્ષમાં ભારતના વડાપ્રધાન બન્યા? 1966.
43 જય જવાન જય કિસાન સૂત્ર કોણે આપ્યું છે? લાલ બહાદુર શાસ્ત્રીએ. 44 લાલ બહાદુર શાસ્ત્રીનું અચાનક નિધન કયા સ્થળે થયું હતું? તાશ્કંદ. 45 ચીને 1962માં ભારત ઉપર આક્રમણ કર્યું તે સમયે ભારતના સંરક્ષણ પ્રધાન કોણ હતા? કૃષ્ણ મેનન. 46 ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું નિધન કઈ સાલમાં થયું હતું? 1964. 47 ભારતની પ્રજાને ગરીબી હટાવો સૂત્ર કોણે આપ્યું છે? શ્રીમતી ઇન્દિરા ગાંધીએ. 48 શ્રીમતી ઇન્દિરા ગાંધી હત્યા કેસમાં નીચે પૈકી કઈ બે વ્યક્તિઓને ફાંસીની સજા થઈ હતી? સતવંતસિંહ અને કેહરસિંહ. 49 શ્રી રાજીવ ગાંધીની હત્યા કયા સ્થળે થઈ હતી? પેરામદુરમ. 50 સરહદના ગાંધી તરીકે ઓળખાતા ખાન અબ્દુલ ગફાર ખાનનું અવસાન કઈ સાલમાં થયું હતું? 1988. 51 કયો વેદ ગદ અને પદ બંનેમાં છે? અર્જુવેદ. 52 જૈન ધર્મના ત્રિરત્નનો અર્થ છે? સામ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન, સમ્યક આચરણ. 53 મૌર્યકાળનો માન્ય સિક્કા કયો હતો? પણ. 54 સિંધુ ઘાટીની સભ્યતાના ખોદકામમાં વિશાળ સ્નાનાગાર ક્યાં મળી આવ્યું? મોહેંજો-દડોમાં. 55 હર્ષક વંશનો પ્રથમ શક્તિશાળી શાસક કોણ હતો? બિંબિસાર. 56 કોના શાસક દરમિયાન રાજધાની પાટલિપુત્રથી બદલીને વૈશાલી લઈ જવામાં આવી? શિશુનાગ. 57 અશોકના સમયમાં પાટલિપુત્રમાં આયોજિત થયેલી દ્વિતીય બૌદ્ધ પરિષદના અધ્યક્ષ નીચેનામાંથી કોણ હતા? મોગલીપુત્ર તિસ્સા. 58 નીચેનામાંથી કયો ગ્રંથ મૌર્યોને ક્ષત્રિય તરીકે માને છે? બૌદ્ધ ગ્રંથો. 59 ગુપ્ત સામ્રાજ્યના મહાન શાસક ચંદ્રગુપ્ત બીજા માટેની વાર્તા દેવી ચંદ્રગુપ્તમના રચયિતા કોણ હતા? વિશાખાદત્ત. 60 સમુદ્રગુપ્તનો પરમ ભગવત તરીકેનો ઉલ્લેખવાળા તામ્રપત્રો કઈ વિદ્યાપીઠમાંથી મળેલા છે? નાલંદા. 61 ચંદ્રગુપ્ત બીજાની રાજધાની કઈ હતી? ઉજ્જૈન. 62 કયું કાલિદાસનું મહાન ખંડકાવ્ય છે? મેઘદૂત. 63 હડપ્પાના ખોદકામના સંચાલક કોણ હતા? દયારામ સાહની. 64 આર્યના શાબ્દિક અર્થ શું થાય છે? શ્રેષ્ઠ. 65 ઋગ્વેદમાં કઈ નદીનો ઉલ્લેખ સર્વાધિક કરવામાં આવ્યો છે? સરસ્વતી. 66 મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલામાં તીર્થંકર છે? 24માં. 67 પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર કયા વેદમાં છે? ઋગ્વેદમાં. 68 બૌદ્ધ સાહિત્યમાં બુદ્ધના ગૃહત્યાગની ઘટના શું કહે છે? મહાભિષણિક્રમ. 69 જાતક કથાઓમાં શેનું વર્ણન છે? બુદ્ધના પૂર્વજન્મની વાતો. 70 ભાગવત ધર્મમાં કેટલા પ્રકારની ભક્તિનો ઉલ્લેખ છે? 9. 71 ચંદ્રગુપ્તે કયા જૈન સાધુ પાસેથી દીક્ષા ગ્રહણ કરી હતી? ભદ્રબાહુ. 72 અશ્વઘોષ કોના રાજકવિ હતા? કનિકના. 73 અર્ધનારીશ્વરની કલ્પના હિન્દુ ધર્મના કયા મંત્રમાં છે? શૈવ. 74 પોલો રમતી વખતે ઘોડા પરથી પડીને કયા મુસ્લિમ શાસકનું મૃત્યુ થયું હતું? કુતુબેક એબક. 75 કયો મોગલ બાદશાહ અભણ હતો? અકબર. 76 મહમ્મદ તુગલકના શાસનકાળમાં કયો વિદેશી યાત્રી ભારતમાં આવ્યો હતો? ઇબેલ બેતુતા. 77 રાજા કૃષ્ણદેવરાયનો સંબંધ કયા વંશ સાથે છે? તાલુ વંશ. 78 અકબરે પોતાની રાજધાની આગ્રાથી ક્યાં ફેરવી હતી? ફતેહપુરી સિકરી. 79 કયો મોગલ શાસક ચિત્રકલાનું પારખું હતો? જહાંગીર. 80 ભારતમાં ફારસીઓની પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર કયું હતું? પોંડિચેરી. 81 વેદો તરફ પાછા ફરનો સંદેશ કોણે આપ્યો હતો? સ્વામી દયાનંદ સરસ્વતીએ. 82 કઈ રચના કાલિદાસની નથી? કાદંબરી. 83 અલાઉદ્દીન ખિલજીનું મૂળ નામ શું હતું? અલી ગુરુસપ્પા. 84 અલાઉદ્દીન સાથે ફારસીનો કયો વિદ્વાન ચિત્તોડની ચઢાઈ સમયે ગયેલો? અમીર ખુસરો. 85 કયા સુલતાનના સમયગાળામાં સૌથી વધારે મોગલો આક્રમણ થયા હતા? અલાઉદ્દીન ખિલજી. 86 કયા પહેલો ભક્ત સંતે પોતાના સિદ્ધાંતોનો પ્રચાર હિન્દીમાં કર્યો? રામાનંદ. 87 બાબરે પોતાની આત્મકથા તુજુક-એ બાબરી કઈ ભાષામાં લખી? તુર્કી. 88 તાનસેનના ગુરુ કોણ હતા? સ્વામી હરિદાસ. 89 ન્યાયની સાંકળ માટે કયો મોગલ બાદશાહ પ્રખ્યાત હતો? જહાંગીર. 90 ભગવાન બુદ્ધે કોની ઈચ્છાને ધ્યાનમાં રાખીને સ્ત્રીઓને સંઘમાં પરસવાની પરવાનગી આપી? ગૌતમ પ્રજાપતિ. 91 શ્રવણબેલગોળમાં ગોમટેશ્વરની વિશાળ પ્રતિમાની સ્થાપના કોણે કરાવી હતી? ચામુંડારાય. 92 દિલ્હીનો અંતિમ હિન્દુ શાસક કોણ હતો? હેમચંદ્ર વિક્રમાદિત્ય.
93 કોની રાજસભા ભુવન વિજય કહેવાતી હતી? કૃષ્ણદેવરાય. 94 કયો મોગલ બાદશાહ સર્વપ્રથમવાર તુલાદાન પ્રથાને અપનાવી? જહાંગીર. 95 1773 રેગ્યુલેટિંગ એક્ટની જોગવાઈ અનુસાર કોલકાતા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? સર એલિજા એબી. 96 કયા અધિનિયમ દ્વારા બંગાળના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા? ચાર્ટર એક્ટ 1833. 97 ઋગ્વેદ કાળમાં કયા 3 દેવો મુખ્ય હતા? અગ્નિ, ઇન્દ્ર, સોમ. 98 ચોલ કાળમાં વેપારીઓના સંઘને શું કહેવામાં આવતું? નગરમ. 99 ગંગા અને યમુના નદીનો એક સાથે ઉલ્લેખ સૌપ્રથમ ક્યાં જોવા મળે છે? ઋગ્વેદ.